म्यूजिक ट्रिगर तो शो करो ना करू राखू त्रेवड़ નથી તારી અડવા નોખું ટ્રિગર શો કરો ના ખેલ ત્રેવડ નથી તારી અડવાની તેવડ। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની જે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ જોઈ છે તો એ પ્રકારની જોતા રીલ્સ બનાવતા શીખવાનું છું, તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કર્યા આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારની જોરદાર રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારે પ્રોટોન VPN ઓપન કરી લેવાનું છે। પ્રોટોન VPN ઓપન કરીને તમારે સૌથી પહેલા તો કનેક્ટ કરી લેવાનું છે। અહીં આપણે ઓલરેડી કનેક્ટ કર્યું છે તો કનેક્ટ કરી તમારે સીધું આવી જવાનું છે કેપકટ એપ્લિકેશનની અંદર। કેપકટ એપ્લિકેશનની અંદર આવશો તમને કંઈક આ રીતે કેપકટ એપ્લિકેશનનો ઇન્ટરફેસ જે જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દો કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે મિત્રો આપણે એટલું છે તમને દરરોજ છે તે આવા નવા એડિટિંગના વિડીયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે પ્રકારનો વિડીયો બનાવવા માટે જે ન્યૂ વિડીયો લખ્યું છે એટલે કે પ્લસનું આઇકન છે એના પર તમારે ક્લિક કરવાનું છે, એટલે અહીંયા તમારી ગેલેરી ઓપન થઈ જશે। તો આપણે ફોટાવાળા ઓપ્શન આવી જશું અને અહીંથી તમારો ફોટો તમારે લઈ લેવાનો છે, બરાબર। તો અહીંયા આપણે જે કોઈ પણ એક ફોલ્ડરમાં આપણો જે ફોટો હોય એને આપણે સિલેક્ટ કરી લઈએ અને પછી તમારા ફોટાને એડ કરી લેવાનું છે, બરાબર। તો અહીંયા તમે આપણે જોઈ શકો છો આપણો ફોટો છે એને આપણે અહીંયા એડ કરી લઈશું। ફોટાને એડ કરશો કે કાલે તમારો ફોટો આવી જશે। જો ફોટો તમારે સરખી રીતે ફ્રેમમાં ના હોય તો અહીંયા તમારે શું કરવું છે, અહીંયા તમારે એક્સેપ્ટ રેશિયોના ઓપ્શનમાં આવી જવાનું છે, 9:16 સિલેક્ટ કરી અને આને ફૂલ સ્ક્રીન કરી દેવાનું છે, કંઈક આ રીતે તમે જોઈ શકો છો, બરાબર। તો આ રીતે તમારે આની સાઇઝ થોડીક વધારે લેવાની છે, બરાબર, એટલે કમ્પ્લીટ ફોટો આપણે થઈ જશે। હવે તમારે શું કરવું છે, આ રીતે આપણો ફોટો આવી ગયો છે તો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને એડિટિંગ કરવું છે અથવા મારી પાસે એડિટિંગ કરવું છે તો ભાઈઓ મને વોટ્સએપ પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર બની રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। હવે તમારે જે એન્ડિંગ વાળો પાર્ટ છે એને ડિલીટ કરી દેવાનું છે અને હવે આપણે આની અંદર સોંગ એડ કરવું છે। એના માટે ઓલે પર ક્લિક કરી એડ ઓલેમાં જશું અને અહીંથી આપણે વિડીયોવાળા સેક્શનમાં જશું ને અહીંથી આપણે શું કરશું, આપણે એક વિડીયોને એડ કરશું। તમે વિડીયો જોઈ શકો છો, આ વિડીયો તમને ક્યાં જોવા મળશે, આ વિડીયો આપણે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલ જોવા મળી રહેશે। તો બંને લિંક તમને ડિસ્ક્રિપ્શન પર આપેલી છે, તો જાઓ ફટાફટ ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલ જોઈન થઈ જાઓ, ત્યાં તમને એડિટ કરેલો વિડીયો જોવા મળી રહેશે, બરાબર। તો વિડીયો તમારે ડાઉનલોડ કરી લેવાનો છે ને પછી તમારે અહીંયા વિડીયોને એડ કરવાનો છે। પછી આની સાઇઝ છે તમારે આ રીતે કંઈક નાની કરી દેવાની છે, તમે જોઈ લો આ રીતે નાની કરીને ઉપરની સાઈડ તમારે સેટ કરી દેવાનું છે। પછી નીચે આ એક ઓપ્શન જોવા મળશે લાસ્ટમાં એક એક્સટ્રેક્ટ ઓડિયો કરીને, તો એને એક્સટ્રેક્ટ કરશો એટલે આપણે વિડીયોની અંદરથી સોંગ એડ થઈ જશે, અલગ થઈ જશે, બરાબર, ઓલે વિડીયોની અંદરથી। તો કંઈક આ રીતે આપણું સોંગ અલગ થઈ જશે। પછી જ્યાં સુધી સોંગ છે ત્યાં સુધી આપણો ફોટો છે એની લેન્થ આપણે ખેંચી દેવાનું છે, તમે જોઈ લો, બરાબર। તો કંઈક આ રીતે આપણે કરી દેવાનું છે। આ રીતે લાસ્ટ સુધી લેન્થ આવી ગઈ છે તો ફરીથી આપણે સ્ટાર્ટિંગમાં આવી જશું અને હવે આપણે અંદર કટ લગાવવાનું છે। તો કઈ રીતે કટ કઈ રીતે લગાવવાનું છે હું મારા બધા વિડીયોમાં કહું છું ને આ વિડીયોમાં મિત્રો તમને કહી દઉં કે કટ તમારે કઈ રીતે લાવવાનું છે એકદમ સિમ્પલ રીતે, બરાબર। તો તમારે જે આપણે ઓલે વિડીયો કેમ એડ કર્યો છે એનું જરૂર હવે તમારે પડશે, બરાબર। ઓલે વિડીયોમાં તમારે જોતું રહેવાનું છે, જે જગ્યાએ તમારે ઇફેક્ટ આવે અથવા ઇફેક્ટ બદલાય એ જગ્યાએ તમારે આવી જવું છે ને ત્યાં તમારે કટ લગાવવું છે। જે જગ્યાએ ઇફેક્ટ ચાલુ થાય ત્યાં કટ લગાવવાનું છે, ઇફેક્ટ પૂરી થાય ત્યાં તમારે કટ લગાવવાનું છે, આ એક સિમ્પલ રીત છે, બરાબર। તો અહીંયા તમે જોઈ લો કે આ બ્લર આવશે, પછી આપણે અહીંયા મેન બીટ આવશે, અહીંયાથી તમે જોઈ લો અહીંયાથી આપણો પહેલો કટ ચાલુ થઈ છે તો ત્યાં આપણે કટ લગાવી દઈશું, તમે જોઈ લો ઓલે વિડીયોમાં પણ તમારે ત્યાં જ કટ આવી જશે। પછી થોડાક આગળ આવશો એટલે અહીંયા તમારે બીજો કટ આવશે તો ત્યાં આવી જવું છે અને સ્લીટ કરી દેવાનું છે, ફરીથી આગળ જઈ અહીંયા કટ લગાવવાનું છે અને એક અહીંયા લગાવી દઈશું અને એક કટ આપણો આવી જશે આ જગ્યાએ, બરાબર। અહીંયા જોઈ લો તમે, હવે તમે કટ એકવાર સોંગ સાંભળી લો, બરાબર, તમે જોઈ લો સેમ આ જ રીતે તમારે કટ લગાવવાનું છે। તો આગળ મેં શીખવાડ્યું તે તમારે ઓલે વિડીયોમાં જોતું રહેવાનું છે અને જે જગ્યાએ તમારે બીટમાર્ક આવે ત્યાં તમારે આ રીતે કટ લગાવી દેવાનું છે, બરાબર। તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણો કટ આવશે તો ફરીથી કટ લગાવશું, આગળ જવાનું છે અને અહીંયા તમે જોઈ લો અહીંયા આપણો કટ આવશે, બીટમાર્ક આવશે, અહીંયા એક આવી જશે, તમે જોઈ લો। તો આ જગ્યાએ આપણે કટ કરી દઈશું
આ થાય બરાબર. પછી આગળ સાંભળવાનું છે, તમે જોઈ લો. એક કટ આપણો આવી જશે આ જગ્યાએ અને એક આવી જશે અહીંયા બરાબર, અને મેન બીટ આવશે આપણો આ જગ્યાએ. તો આ રીતે તમે જોઈ લો. આગળ આપણે જે તે બીટ બનાવે તો આ રીતે તમે કટ જોઈ લો. જે 4 કટ લગાવે છે એ જ રીતે તમારે 5 કટ લગાવવાનો રહેશે લાઈન સર. જોઈ લો સેમ જ બીટ આવશે તમારે લાસ્ટ સુધી એ જ રીતે બીટ લગાવતા કટ લગાવવાનો છે. તો ચાલો ફટાફટ હું તમને આગળ સમજાવ્યું એ રીતે તમારે કટ લગાવી દેવાનું છે. તો ચાલો ફટાફટ હવે હું પણ કટ બધા લગાવી દઉં, પછી તમને આગળની બધી પ્રોસેસ શીખવાડી દઉં. અને મિત્રો જો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઇક ના કરી દો લાઇક કરી દો, અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે મિત્રો તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઇક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. भाई ने बोला करने का तो करने का. તો મિત્રો હવે તમે લાઈક સબસ્ક્રાઇબ કરી દીધું. અહીંયા તમે જોઈ શકો છો આપણે આખા વિડીયો અંદર કટ લગાવી દેશે. અહીંયા તમે જોઈ શકો છો. તો આથી તમારા બધા કટ લાગી જાય પછી તમારે શું કરવું છે, સીધું તમારે આવી જવાનું છે સ્ટાર્ટિંગમાં. અને હવે તમારે અહીંયાથી આપણે ઇફેક્ટો અને જે એનિમેશન લગાવે છે બધું લગાવવાનું ચાલુ કરવાનું છે. તો એના માટે શું કરશું, સૌથી પહેલાં આપણે ઓલ લેવડમાં જશું. તો અહીંયા તમે જોઈ લો કે અહીંયા આપણે વિડીયો ઇફેક્ટ આવે છે, તો એને લગાવવા માટે આપણે ઇફેક્ટમાં જશું. વિડીયો ઇફેક્ટમાં આવી જશું અને અહીંયા તમે જોઈ શકો છો ઘણી બધી ઇફેક્ટો જોવા મળી રહેશે બરાબર. તો આની અંદરથી તમારે કઈ ઇફેક્ટ લગાવવાની છે, તો અહીંયા આપણે સેવ કરેલી ઇફેક્ટ છે કે તમને બતાવી દઉં. તો અહીંયા તમે જોઈ શકો છો કેનવાસ ફ્લિપ કરીને એક ઇફેક્ટ છે, ઇફેક્ટને આપણે લગાવી દેવાનું છે. અને પછી તમારે એનું સેટિંગ છે, તમે જો આ લેન્થ વધારે હશે તો કંઈક આતે તમારે કરી દેવાનું છે બરાબર. અને પછી આને એડજસ્ટમાં જઈ અને સ્પીડ તમારે કંઈક આતે વધારી લેવાનું છે કંઈક આટલી બરાબર. અહીંયા તમે જોઈ લો બરાબર, કંઈક 95 આસપાસ તમારે સાઇઝ કરી લેવાનું છે બરાબર. સ્પીડ તમે જોઈ લો કંઈક આતે આપણે સ્ટાર્ટિંગમાં જે ઇફેક્ટ હતી એ લાગી જશે. પછી ફરતી વિડીયો ઇફેક્ટમાં જશું અને હવે તમારે અહીંયા આવી જવાનું છે ટ્રેનિંગની અંદર અને એક આ શેકવાળી ઇફેક્ટ છે એને લગાવી દેવાનું છે અને રાઈટ કરી દેવાનું છે. પછી આની પર લેન્થ હતી આપણે જ્યાં સુધી આ ઇફેક્ટ છે ત્યાં સુધી તમારે કંઈક આતે કરી દેવાનું છે. હવે તમે જોઈ લો કંઈક આતે થઈ જશે. હવે આની અંદર આપણે લગાવવાનું છે આલો બ્લરવાળી ઇફેક્ટ. એના માટે વિડીયો ઇફેક્ટમાં જશું અને જે આલો બ્લરવાળી ઇફેક્ટ છે એને પણ લગાવી દઈશું. અને આનું સેટિંગ છે એ પણ આપણે જ્યાં સુધી આ ઇફેક્ટો છે ત્યાં સુધી કરી દઈશું. અને એડજસ્ટમાં જઈએ અને 0 કરી અને ફૂલ કરી દેવાનું છે બરાબર. એટલે કંઈક આતે આપણો ઇફેક્ટ લાગી જશે. હવે સ્ટાર્ટિંગમાં જે ઇફેક્ટ હતી એ તો લાગી ગઈ છે. હવે આની અંદર આપણે અલગ અલગ બધા કટ લગાવ્યા છે, એની અંદર એનિમેશન લગાવવાનું છે. એના માટે આપણે જે પહેલો જ કટ છે એના પર ક્લિક કરશું અને એને કટ ક્લિક કર્યા પછી એનિમેશનમાં જશું ને આવી જઈશું આપણે અહીંયા ઇન એનિમેશનની અંદર. અને પહેલે જ તમને અહીંયા તમે જોઈશું તો વૂસ કરીને એક ઇફેક્ટ જોવા મળશે. તો ઇફેક્ટને તમારે લગાવી દેવાનું છે અને એનું સેટિંગ છે અહીંયા મિત્રો સોરી તમે જોશો આપણે થોડુંક લેગ મારી ગયું. તો અહીંયા તમે જોઈ લો જે પહેલો જ કટ છે એમાં એનિમેશનમાં જવાનું છે. જે વૂસવાળી ઇફેક્ટ છે એનું સેટિંગ તમારે 0.3 સેટિંગ કરી લેવાનું છે બરાબર. તો હવે તમે જોઈ લો બરાબર, કંઈક આ રીતે પહેલી ઇફેક્ટ લાગી જશે. પછી બીજી ઇફેક્ટ છે અહીંયા એનિમેશનમાં આવી જશું. ઇન એનિમેશનની અંદર જ તમને અનફ્લોડવાળી ઇફેક્ટ જોવા મળશે. તો જે આ 3 કટ આવશે વચ્ચે એની અંદર આપણે અનફ્લોડવાળી ઇફેક્ટને લગાવી દઈશું કંઈક આ રીતે બરાબર. અને મિત્રો જો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કર્યો હોય તો જાઓ ફટાફટ મને ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી દો. કેમ કે મિત્રો આપણે જે પણ એડિટિંગની રીલ્સ બનાવીએ છીએ સૌથી પહેલાં આપણે ઇન્સ્ટાગ્રામની અંદર મૂકીએ છીએ. તો સૌથી પહેલાં આપણે એડિટિંગની રીલ્સ અને જે પણ એડિટિંગ કરીએ જોવા માટે મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો કરી લો. ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સની અંદર લિંક આપું છું. જેટલા પણ ભાઈઓ વિડીયો જોઈ રહ્યા છે જાઓ ફટાફટ ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી લો. હવે આપણે શું કરશું, અહીંયા આગળ આવશે બીજો કટ. તો ત્યાં આપણે શું કરશું, એનિમેશનમાં જશું અને અહીંયા કોમ્બોની અંદર અને સ્ટ્રેચવાળી ઇફેક્ટને લગાવી દેવાનું છે બરાબર. તો કંઈક આતે આપણી સ્ટાર્ટિંગમાં ઇફેક્ટ લાગે છે તમે એકવાર જોઈ લો બરાબર. તો હવે તમારે ઓલે વિડીયોમાં જોતું રહેવાનું છે કઈ ઇફેક્ટ કઈ જગ્યાએ લગાવેલી છે તમારે જોતું રહેવાનું છે એટલે તમને કમ્પ્લીટ ખબર પડી જશે બરાબર. તો અહીંયા આપણે ફરતી એનિમેશનની અંદર આવીશું. તમારે ઓલે વિડીયોમાં જોવું છે ને કઈ ઇફેક્ટ લગાવેલી છે તમને આની અંદર જોશો એટલે ખબર પડી જશે. તો આ ઇફેક્ટ છે આપણે તમે જોશો ટર્બ્યુલન્સ કરીને એક રીતે છે. પછી બીજી ઇફેક્ટ અહીંયા તમે જોઈ લો એનિમેશન આપણે જે વોશવાળી ઇફેક્ટ લગાવી હતી એને ફરીથી લગાવી દઈશું. અને હવે અહીંયા તમે જો જે કટઆઉટવાળી ઇફેક્ટ છે તમે જોયું એ લગાવવાની છે. તો એ લગાવવા માટે તમારે શું કરવું છે, અહીંયા જે આપણે કટ છે એના પર ક્લિક કરશું અને એને આપણે ડુપ્લિકેટ કરશું. ડુપ્લિકેટ કર્યા પછી એને ઓલે ઉપર ક્લિક કરવાનું છે એટલે આપણો વિડીયો ઓલેમાં આવી જશે ફોટો બરાબર. પછી એ ફોટો છે તમારે ખેંચીને કંઈક રીતે આગળ લાવી દેવાનું છે. ફોટા પર ક્લિક કરવાનું છે ને પછી તમારે આવી જવાનું છે અહીંયા રિમૂવ બીજીની અંદર અને એનું ઓટો રિમૂવ પર ક્લિક કરી એનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી દેવાનું છે. પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે કંઈક રીતે અને અહીંયા તમે જોઈ લો અહીંયા તમને એક પ્લસનો આઇકન જોવા મળશે. તો એના પર ક્લિક કરીને એક કી ફ્રેમ લગાવી લેવાનું છે અને લાસ્ટમાં જઈને એક કી ફ્રેમ લગાવી દેવાનું છે. પછી સ્ટાર્ટિંગમાં જે કી ફ્રેમ લગાવી ત્યાં આવી જવું છે અને સૌથી પહેલાં આની અંદર જે આપણે એનિમેશન લગાવ્યું છે એને આપણે બંધ કરી દઈશું એટલે આપણે ખબર પડે. તમે જોઈ લો તો આ ઇફેક્ટ છે ને આપણે આ બીટથી લગાવવાનું છે બરાબર. તો અહીંયા તમે જોઈ લો આ બીટ માર્ક આવી જવું છે.
જે સ્ટાર્ટિંગની કી ફ્રેમ છે ત્યાં આવી જવું છે. અને હવે તમારે શું કરવું છે, તમે જોઈ લો આ ફોટાની અંદર આપણે એનિમેશન લાગી ગયું છે અને આપણે હટાવી દઈશું. હવે તમે જોઈ લો કંઈક કારતે આપણો ફોટો હશે તો એની સાઇઝ તમારે કંઈક કારતે નાની કરવાની છે અને પછી તમારે અહીંયા ઉપર સેટ કરી દેવાનું છે, બરાબર. અને હવે તમારે કરવાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી તમને ઘણા બધા કરો જોવા મળશે. તો અહીંયા તમે જોશો, અહીંયા તમને ગ્રાફ છે ફ્લો 1 વાળો એને લગાવી દેવાનો છે, બરાબર. પછી આની અંદર તમારે ગ્લોવાળી ઇફેક્ટ લગાવવી પડશે. તો ઇફેક્ટમાં જશું, બોડી ઇફેક્ટમાં જશું અને અહીંયા તમને એક લ્યુમિનેસવાળી ઇફેક્ટ જોવા મળશે, એને લગાવી દેવાનું છે. અને એડજસ્ટમાં જઈ આનો કલર તમારે જે રાખવો હોય તમે તમારી રીતે રાખી શકો છો, બરાબર. એટલે કંઈક કારતે આપણું એનિમેશન બની જશે, બરાબર. હવે આની અંદર આપણે શૂઝવાળી જે વૂસવાળી ઇફેક્ટ હતી એને લગાવી દઈશું. એટલે કંઈક કારતે આપણું કટઆઉટવાળી એનિમેશન કમ્પ્લીટ બની જશે. તમે એકવાર જોઈ લો, બરાબર. આ રીતે એનિમેશન બની ગયું છે. તો હવે આપણે આગળ આવી જઈશું ને આગળ આવી તમારે ચેક કરવાનું છે અહીંયા કઈ ઇફેક્ટ લગાવેલી છે. અહીંયા ફરતી આપણે અહીંયા તમે જોઈ શકો છો અનફોલ્ડવાળી ઇફેક્ટ આપણે 3 ક્લિપની અંદર લગાવી દેવાનું છે કંઈક કારતે, તમે જોઈ લો. તો આ રીતે તમારે ઓવરલે વિડીયોમાં જોતું રહેવાનું છે ને ઇફેક્ટો લગાવતું રહેવાનું છે, બરાબર. તો અહીંયા આપણે લગાવી દઈશું સ્ટ્રેચવાળી ઇફેક્ટ. ફરતી આગળ જશું તો અહીંયા આપણે એનિમેશન કોમ્બોની અંદર અને એક ઇફેક્ટ છે એ તમને બતાવી દઉં. અહીંયા આપણે નીચે આવી જવું છે. તો ઇફેક્ટ તમારે ગોતી લેવાનું છે. હું તમને બતાવી દઉં એક ઇફેક્ટ આપણે જેટલી વાર વિડીયો બનાવીએ એટલી વાર ઇફેક્ટ ઉપર નીચે જતી રહે એટલે ગોતવામાં થોડીક પ્રોબ્લેમ થાય છે. તો અહીંયા તમે જોઈ લો આ ઇફેક્ટ છે, આ ઇફેક્ટ લગાવવાનું છે. પછી આગળ જશું તો અહીંયા તમે જોઈ લો અહીંયા આપણે લગાવવાનું છે રોક વર્ટિકલવાળી ઇફેક્ટ. પછી આગળ જશું તો ફરીથી અહીંયા તમે જોઈ લો એનિમેશન કોમ્બોની અંદર અને પેન્ડુલમ 1. પછી બીજા એનિમેશનમાં જશું અને અહીંયા આપણે લગાવીશું પેન્ડુલમ 2 અને ફરીથી લગાવી દઈશું પેન્ડુલમ 1, બરાબર. અને હવે આપણે લગાવી દઈશું સ્ટેજવાળી ઇફેક્ટ. સ્ટેજવાળી નથી, અહીંયા તમે જોઈ લો બીજી ઇફેક્ટ છે. અહીંયા તમે જોશો તો આની અંદર આપણે પોપિંગવાળી ઇફેક્ટ એક જોવા મળશે. અહીંયા તમે જોઈ લો આ પોપિંગવાળી ઇફેક્ટ. તો આતે લગાવી દેવાનું છે. ફરીથી આગળ જશું તો અહીંયા બીજી ઇફેક્ટ આવશે એનિમેશનમાં, અહીંયા તમને જોવા મળી રહેશે, બરાબર. તો ઇફેક્ટ અહીંયા તમે જે પણ પસંદ આવે તમે તમારો મગજ વાપરી અને બનાવી લગાવી શકો છો તમારી રીતે, બરાબર. એવું નથી કે આપણે લગાવી છે, તમે તમારો મગજનો ઉપયોગ કરીને તમારી રીતે અલગ અલગ મોડિફાઈ કરી એટલે કે અલગ અલગ ઇફેક્ટો મૂકીને વિડીયો તમે બનાવી શકો છો. આની અંદર આપણે જેટલી પણ અલગ અલગ ઇફેક્ટો યુઝ કરીએ છીએ તમે જોઈ લો. તો કંઈક કારતે મેં આગળ શીખવાડ્યું તે તમારે બધી છે તે અલગ અલગ ઇફેક્ટો લગાવતું રહેવાનું છે, તમારું વિડીયો કમ્પ્લીટ બની જશે, બરાબર મિત્રો. અને જો તમે હજુ વિડીયો જોઈ રહ્યા અને વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઈબ જલ્દી કરી દેજો. તો મિત્રો હવે આપણે શું કરવાનું છે તો કંઈક કારતે તમારે બધી ઇફેક્ટ લાગી જાય તમારો વિડીયો કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે. પછી તમારે શું કરવાનું છે જે ઓલે વિડીયો છે ને ડિલીટ કરી દઈશું. ને હવે આની અંદર આપણે જે નામ લખેલું હતું ઓલે વિડીયોમાં એડિટર ઓન ફાયર, બરાબર, એવું તમારે લખવું હોય તો ટેક્સમાં જવું છે અને એ ટેક્સમાં જશો એટલે અહીંયા તમને જોઈ લો ઘણી બધી ટેક્સ એનિમેશન અને ટેમ્પલેટ બધા જોવા મળે છે. તમે જોઈ લો એકદમ ફ્રીની અંદર અને બહુ મસ્ત જોવા મળશે. તો જે પણ ટેમ્પલેટ તમને પસંદ આવે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર. અહીંયા તમે જોઈ લો ઘણા બધા ટેમ્પલેટ તમને જોવા મળી રહેશે. તો જે પણ તમને પસંદ આવે આપણે યુઝ કરવું જોઈએ તમને બતાવી દઉં. અને આની અંદર આપણે હવે હટાવી અને લખાઈ દઈશું આપણું નામ. આપણે અહીં લખી દઉં એડિટર ઓન ફાયર, બરાબર. પછી તમારે રાઇટ ઉપર ક્લિક કરી લેવાનું છે કંઈક કારતે અને આની લેન્થ આપણે સ્ટાર્ટિંગમાં લાવી દઈશું અને લાસ્ટ સુધી કંઈક કારતે ખેંચી દેવાનું છે, બરાબર, કંઈક કારતે. હવે આની સાઇઝ તમારે નાની કરવા માટે અહીંયા તમે જોશો બેસિક વાળો ઓપ્શન જોવા મળશે. ઝૂમમાં જઈ આની સાઇઝ તમારે નાની કરી લેવાની છે, તમે જોઈ લો કંઈક કારતે. અને આ રીતે ઉપર તમારે સેટ કરી દેવાનું છે કંઈક કારતે. તો આ રીતે સેટ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે આપણો વિડીયો કમ્પ્લીટ બની ગયો છે. તો આને એક્સપોર્ટ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અને ફૂલ કરી અને એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો તો તમારો વિડીયો કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો મને લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો. તો મળીએ એક બીજા રીડિંગ વર્ષે ત્યાં સુધી જય માતાજી.